ઓમ શાંતિ। આજની જે આપણી વાર્તા છે એ છે એક વિધવા માં અને એના દીકરાની છે। ખૂબ સુંદર કહાની છે કે જ્યારે એ દીકરો નાનો હતો ત્યારે બીજાના ઘરના કામ કરી મજૂરી કરી અને દીકરાને મોટો કર્યો। દીકરો જ્યારે થોડો મોટો થયો એટલે દીકરાને ગામને પાદર એક નાની એવી ચાની હોટલ ખોલી દીધી। સવારથી સાંજ સુધી જે કોઈ મુસાફરો આવે એ એની હોટલે ચા પીવે અને આવી રીતે જે કઈ પૈસા આવે એમાં એમનું ગુજરાન ચાલતું હતું। ધીરે ધીરે આ વાતને ઘણા બધા દિવસો વીતી ગયા। રોજ સવાર પડે એટલે દીકરો હોટલે જાય, સવારમાં હોટલ ખોલી દે, સાંજ પડે એટલે ઘરે પાછો આવે। જે કઈ પૈસા આવે એમાં માં દીકરો ખૂબ સુખેથી આનંદથી રહેતા હતા। બસ એની માની એક જ ઈચ્છા હતી કે મારો દીકરો મોટો થઈ ગયો છે તો એના લગ્ન કરી દઉં, ઘરે દીકરાની વહુ આવી જાય તો સુખેથી એનો ઘર સંસાર ચાલે અને હું હરિભક્તિમાં લાગી જાઉં। વારંવાર એના દીકરાને કે કરે, બેટા હવે તું મોટો થઈ ગયો છે, લગ્ન કરવાને યોગ્ય થઈ ગયો છે, પણ દીકરો એ વાતને બહુ ધ્યાનમાં નતો લેતો। એક દિવસ ચાની હોટલ પર રોજ સવાર પડે અને એક ભાઈ ચા પીવા માટે આવે। થોડી વાર આ ભાઈ સાથે વાત કરે, ચાની હોટલમાં ની અંદર જે કામ કરતો હતો હોટલનો માલિક, વિધવા માનો દીકરો, એની સાથે થોડી વાર વાત કરે અને પછી ચાલ્યા જાય। એમ કરતા કરતા બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ। તો એક દિવસ આ દીકરાએ પૂછ્યું પેલા મુસાફરને કે છે રોજ સવારે તમે આવો છો, ચા પીવો છો અને પછી નીકળી જાઓ છો, તો તમારો ધંધો શું છે? શું કામે જાઓ છો તમે? પેલો ભાઈ કે છે કે તું મને ન પૂછે તો સારું કે મારો ધંધો મારો વ્યવસાય શું છે અને હું શું કામે જઉં છું એવું। પેલો દીકરો કે છે નહીં, તમે મને બતાવો કે રોજ સવારમાં તમે આવો છો, ચા પીવો છો મારા ત્યાં, રોજ થોડી વાર બેસો છો અને પછી નીકળી જાઓ છો, તમારી પાસે કોઈ હથિયાર નહીં હોતું, કોઈ સાધન નથી હોતું, તો મને એવું થાય છે કે તમે શું કાર્ય કરતા હશો? કારણ કે જે મિસ્ત્રી કામ કરતા હોય એની જોડે એ સાધનો હોય, કડિયા કામ કરતા હોય તો કડિયા કામના સાધનો હોય, જે કઈ ધંધો હોય વ્યવસાય એનો કંઈક તો સામાન પોતાની પાસે હોય ને, પણ તમારા તો કાયમ ખાલી હાથે જ હોય છે, તમારી પાસે તો કોઈ સામાન હોતો જ નહીં, તો તમે એવો કયો વ્યવસાય કરો છો જે ખાલી હાથે જાઓ હો, ધંધે કશા સામાનની જરૂર નહીં પડતી? પેલો મુસાફિર કે છે ભાઈ મેં તને કીધું ને, તું મને ન પૂછ કે હું શું ધંધો કરું છું, શું મારો વ્યવસાય છે એવું। તો આને ઓર જાણવાની ઈચ્છા થઈ, કારણ કે મનુષ્યનું મન છે, એને તમે જે વસ્તુ કરવાની ના પાડો એ અવશ્ય કરે। એમ આ ભાઈને ઈચ્છા થઈ કે ના હવે તો જાણવું જ છે કે એમનો શું વ્યવસાય છે, ક્યાં જાય છે। તો આ દીકરાએ જીદ કરી પેલા ભાઈને કે તમને આપણી મિત્રતાની સોગંદ છે, તમે મને બતાવો ને બતાવો જ
કે ક્યાં જાઓ છો તમે? ત્યારે એ ભાઈ એના મિત્રને કહે છે કે મારી ઈચ્છા નથી તને બતાવવાની, પણ હવે તું આટલી બધી જીદ કરે છે, કે છે મને, તો તને બતાવું કે હું કોઈ તમારા જેવો માનવ નથી, હું કોઈ નોકરી એ નથી કરતો, હું તો યમલોકમાં રહું છું, યમ રાજા છું, અને રોજ સવાર સવારમાં આ ધરતી ઉપર જેની જેની આયુષ્ય પૂરી થઈ હોય એને લેવા માટે આવું છું. જેવું આને સાંભળ્યું કે આ તો યમરાજા છે અને આ ધરતી ઉપર બધા જીવોને લેવા આવે છે, એનો મતલબ એવો થયો કે કઈ વ્યક્તિનું મૃત્યુ ક્યારે છે એ યમરાજાને ખબર હોય. એટલે એ યમરાજાને કહે છે કે જો તમે મારા મિત્ર છો ને, તો મારું એક કામ કરશો? યમરાજા કહે છે હા હા બોલો બોલો, શું કામ છે? તે કહે છે તમે ભગવાનને પૂછતા આવજો કે મારું મૃત્યુ ક્યારે છે. મારું મૃત્યુ મારી માની પહેલા છે કે મારી માની પછી છે? મારું મૃત્યુ કયા સમયે મારું મૃત્યુ થશે, કેટલા વર્ષે મારું મૃત્યુ છે, એ તમે પૂછતા આવજો. યમરાજા કે ભલે. હવે યમરાજા ગયા ભગવાન જોડે. ભગવાનને જઈ અને પેલા દીકરાના મૃત્યુ વિશે પૂછે છે કે ભગવાન, ધરતી ઉપર એક ચાની હોટલ વાળો ભાઈ છે જે મારો મિત્ર બની ગયો છે, અને એને મને પૂછાવડાયું છે કે એનું મૃત્યુ ક્યારે છે. તો ભગવાન હું શું જવાબ આપું? ભગવાન યમરાજાને કહે છે કે દેખો યમરાજા, કોઈ પણ મનુષ્યને આપણે એનું મૃત્યુ અગાઉથી બતાવી ન શકીએ, કારણ કે મનુષ્યને જો અગાઉથી એના મૃત્યુની ખબર પડી જાય તો મનુષ્ય દુઃખી ભયભીત થઈ જાય. એટલે દરેક વ્યક્તિનું મૃત્યુ અચાનક જ આવે, કોઈના મૃત્યુને આપણે અગાઉથી બતાવી ન શકીએ. પણ યમરાજા કહે છે ભગવાન, મેં એને સમજાયું હતું પણ એ કોઈ સંજોગોમાં માનવા તૈયાર નહીં. એ કહે છે મને મૃત્યુનો કોઈ ડર નથી, કોઈ ભય નથી, બસ તમે ખાલી જાણતા હો મૃત્યુ મારું ક્યારે છે. તો ભગવાન બતાવો ને. ભગવાને બતાવ્યું. બીજો દિવસ થયો, સવાર પડી, યમરાજા આયા આ ભાઈની ચાની હોટલે. જેવા આવીને બેઠા તરત આ દીકરાએ પૂછ્યું કે મેં તમને પ્રશ્ન કર્યો તો ભગવાનને પૂછતા આવવાનો, તમે પૂછતા આયા મારું મૃત્યુ ક્યારે છે? યમરાજા કહે છે હા પૂછતો આવ્યો, પણ ભગવાન એવું કહે છે કે મનુષ્યને અગાઉથી એના મૃત્યુની ખબર પડી જાય ને તો એ ભયભીત થઈ જાય, દુઃખી થઈ જાય. તમે તમારા મૃત્યુ વિશે અગાઉથી ન જાણો તો સારું. એ ભાઈ કે છે નહીં નહીં નહીં, મને કોઈ ડર નથી, મને કોઈ ભય નથી, તમે મને બતાવો મારું મૃત્યુ ક્યારે છે. તો યમરાજા કહે છે કે જે દિવસે તમે લગ્ન કરો અને તમારા લગ્નનો જ્યારે પહેલો દિવસ હશે ત્યારે તમારા ઘરમાં જે પેલી સીડી છે ઉપરના માળે જવાની, એ સીડીમાં હું સાપ બનીને આવીશ, તમને ડંખ મારીશ અને તમારું મૃત્યુ થશે. પેલા દીકરાએ સાંભળ્યું કે લગ્ન કરું ત્યારબાદ મારું મૃત્યુ છે, એનો મતલબ હું લગ્ન ન કરું ત્યાં સુધી મારું મૃત્યુ ના આવે. કારણ કે હું જો મૃત્યુ પામીશ તો મારી વિધવા માનું શું થશે? કોણ એની સંભાળ રાખશે? એ બીમાર પડે તો કોણ એની સેવા કરશે?
એ ભાઈ મનમાં નક્કી કરે છે, ગમે તે થાય લગ્ન તો કરવા જ નથી. ઘરે ગયો, મનની અંદર થોડું ચિંતન ચાલતું હતું. આ વાતને 2 દિવસ વીતા. એની માં કહે છે, બેટા બેટા, આપણા ફલાણા સંબંધી છે ને, એમના ત્યાંથી સમાચાર આવ્યા છે. એમની બહુ સુશીલ ને ડાઈ દીકરી છે, એના લગ્ન તારી સાથે કરવા માંગે છે. તો એ લોકો આપણા ત્યાં આવવાના છે, તને ને મને ને મળવા, આપણું ઘર જોવા. પેલા દીકરાને યાદ આવી ગયું કે લગ્ન કરું એ જ દિવસે મારું મૃત્યુ છે, પણ માને મારે આવું કેવું નથી. એટલે એને અલગ રીતે એની માને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે છે, માં રહેવા દે ને, હજુ હું એટલો બધો ક્યાં મોટો થઈ ગયો છું કે તારે મારા હાલ ને હાલ લગ્ન કરી દેવા છે. ઘણો સમય પડ્યો છે, મને થોડા પૈસા કમાવા દે, થોડું ધન ભેગું કરવા દે, ત્યારબાદ આપણે મારા લગ્ન કરજે. જેટલી વાર એની માં એને લગ્નની વાત કરે, એટલી એ વાર એ દીકરો લગ્નની વાતને ટાળી દેતો હતો. આમ નામ થોડો સમય ચાલ્યો. એક દિવસ એની માં કહે છે કે બેટા, આપણા સગામાંથી એક માગું આવ્યું છે. બહુ ડાઈ ને સુશીલ, સંસ્કારી, ભક્તિવાળી એમની દીકરી છે, અને મારી એવી ઈચ્છા છે કે એમની દીકરી જ આપણી ઘરની લક્ષ્મી બને. તું લગ્ન કરવા માટે તૈયાર થઈ જા. દીકરો ના પાડે છે, પણ આલી ફેરામાં માનતી નથી. જબરજસ્તી દીકરાને લગ્ન કરવા માટે મજબૂર કરે છે, અને જબરજસ્તી જ્યારે દીકરાને લગ્ન કરવા માટે માં મજબૂર કરે છે, પોતાના સમ આપે છે, તો દીકરો લાચાર હોય છે, વધારે કશું કઈ નથી શકતો. અને એની માને કે છે, કાંઈ વાંધો નહીં માં, તને જેમાં ખુશી મળે છે, તને જે સારું લાગે છે એ કર. થોડા દિવસમાં દીકરાના લગ્ન લેવાય છે. ધીરે ધીરે લગ્નની તિથિ નજીક આવે છે, તો જે યમરાજા હતા એ જ્યારે સવારમાં આ ભાઈના ત્યાં ચા પીવા આવે છે, ત્યારે કે છે, મિત્ર, તારા લગ્નને તો હવે 2 જ દિવસ રહ્યા. 2 દિવસ પછી તારા લગ્ન થશે, અને તારા લગ્નના દિવસે મારે સાપ બનીને આવવું પડશે. તને ડંખ મારીશ ને તારું મૃત્યુ થશે. મને બિલકુલ પસંદ નથી તું મૃત્યુ પામે એ, પણ શું કરું? યમરાજા કે છે, વિધાતાની આગળ હું મજબૂર છું. પેલો હોટલનો જે માલિક હતો દીકરો, એ યમરાજાને કહે છે, ચિંતા ન કરો, હરિએ જે ધાર્યું હશે એ થશે. ભાગ્યમાં જે લખ્યું છે એ થશે, એને આપણે કોઈ ટાળી શકવાના નથી. જેવી ભગવાનની ઈચ્છા. એમ કરતા કરતા એક દિવસ વીતી ગયો, બીજો દિવસ આવ્યો. પરિવારના, સમાજના સદસ્યોને એકઠા કરી અને ખૂબ ધામધૂમથી દીકરાના લગ્ન લીધા. વાસ્તે ગાસ્તે જાન પૈણવા ગઈ. સુશીલ સુંદર કન્યા સાથે લગ્ન કરી અને દીકરો ઘરે આવ્યો. જેવો દીકરો અને એની માં, દીકરો અને એની પત્ની એની માને જ્યારે પગે લાગે છે, ત્યારે એની માં આશીર્વાદ આપે છે કે છે, બેટા, લાંબી આયુષ્ય તને પ્રાપ્ત થાય, તમારી જોડી સદા અખંડ રહે, ખૂબ સુખી થાવ. જ્યારે માના મુખેથી આવા આશીર્વાદ નીકળે છે, ત્યારે દીકરો મનમાં વિચારે છે, માં, તું લાંબી આયુષ્યના આશીર્વાદ આપે છે,
અને મારી આયુષ્ય તો આજે જ પૂરી થવાની છે. તું ક્યાં જાણે છે કે હું શું કામ લગ્નની ના પાડતો હતો? જે પેલી નવવધુ આવી હતી એને ઉપર જે મેળી હતી ત્યાં મોકલી. દીકરો એના બીજા કાર્યમાં લાગેલો હતો. રાત પડી એટલે દીકરો જ્યારે સીડી ચડી અને ઉપરના માળે એની નવવધુને મળવા જાય છે, એ પહેલા સીડીમાં યમરાજા સાપ બનીને બેઠા હોય છે. જેવા યમરાજા સાપ બનીને આવે છે એટલે પેલા દીકરાને કહે છે મિત્ર, આજે તારી આયુષ્ય પૂરી થાય છે અને આજે હું તને ડંખ મારીશ અને તારું મૃત્યુ થશે. તો પેલો દીકરો કહે છે, હું જાણું છું મિત્ર કે મારા મૃત્યુ બાદ મારી માં, મારી પત્ની દુખી થઈ જશે, પણ શું કરીએ, ભાગ્યમાં જે લખ્યું છે એ તો થવાનું. હવે જ્યારે યમરાજા અને આ વિધવા માનો દીકરો સીડીમાં રિયા જ્યારે વાર્તાલાપ કરતા હતા, આપસમાં વાતો કરતા હતા, એ વાત મેળી ઉપર બેઠેલી નવવધુ દીકરાની જે પત્ની હતી એના કાને પડી. એ સાંભળી રહી હતી કે મારા પતિ કોની સાથે વાત કરી રહ્યા છે. ધ્યાનથી એને ઉપર રિયા નીચે જોયું તો એના પતિ સામે સાપ હતો અને એનો પતિ સાપ સાથે વાત કરી રહ્યો હતો. એ નવવધુએ જાણ્યું કે સાપના કરડવાથી મારા પતિનું મૃત્યુ છે. એનો મતલબ હું આજે જ વિધવા થવાની છું. આજ તો હજુ હું લગ્ન કરીને આવીશું, આવું જ મારું ભાગ્ય છે. બેઠા બેઠા વિચારતી હોય છે, દુખી હોય છે અતિ. એટલી વારમાં બાર રોડ ઉપરથી અવાજ આવે છે, દયા કરો, કટકુક રોટલો આપો, મારી પત્નીને બહુ ભૂખ લાગી છે, ભૂખી છે, ભગવાન તમને સુખી કરશે. આ જે નવવધુ હતી એને મેળીની બારીએથી જોયું તો કોઈ ગરીબ ભિખારી ઘરે ઘરે ભીખ માગી રહ્યો હતો, પણ રાતના અંધારામાં બધાના દરવાજા બંધ હતા. કોઈ એ ભિખારીની વાતને સાંભળવા તૈયાર નહોતું. નવવધુએ વિચાર્યું કે સાપના કરડવાથી મારા પતિનું મૃત્યુ છે, મારા પતિ વગર તો હું જીવીને શું કરીશ? અહીંયા જે આ 36 પ્રકારના ભોજન પડ્યા છે કોણ ખાશે? એના કરતા લાય સમેટી અને નીચે જે પેલો ભિખારી બિચારો ક્યારનો બૂમો પાડે છે ને એને આપી દઉં. એને એક કપડામાં મીઠાઈ સમેટી અને મીઠાઈ એક કપડામાં બાંધી પોટકી અને બારીએ રિયા નીચે પેલા ભિખારીને બૂમ પાડે છે કે છે ભાઈ આલો ભોજન. પેલો ભિખારી અધર જોવે છે તો એ નવવધુ ઉપર રિયા એ ભોજનનું પોટકું નીચે આપે છે. પેલો ભિખારી એ પોટકું કેચ કરી લે છે અને આટલું બધું ભોજન મળ્યું, ખુશ થઈ જાય છે. એ નવવધુનો આભાર માનતો દોડતો એની પત્ની પાસે જાય છે અને એની પત્નીને કહે છે, દેખ આજ તો કેટલી સરસ મીઠાઈ લાવ્યો છો હું. પોટલી ખોલી અને સારી મીઠાઈ એનો પતિ એની પત્નીને ખાવા માટે આપે છે. તો આટલી સારી આટલી બધી મીઠાઈ જોઈ અને પેલી જે એની પત્ની હતી જેને બાળકને જન્મ આપ્યો તો એને બહુ ભૂખ લાગી હતી. એ તરત એના પતિને પૂછે છે કે આટલી મોંઘી સારી મીઠાઈ તમને કોને આપી?
કારણ કે આજ દી સુધી લોકો આપણને ભોજન તો આપે છે, પણ જે ભોજન કાં તો કોઈ વાસી હોય એ આપે, અથવા તો એમને ન જોતું હોય ને વૈધું હોય તો આપે. આવી સારી સારી મીઠાઈ તો ક્યારેય કોઈ નથી આપતું. તમે ક્યાંથી લાયા આવી સારી સારી આટલી બધી મીઠાઈ? ત્યારે એનો પતિ કહે છે કે હું તો ઘરે ઘરે તારા માટે ભોજન માંગતો હતો, પણ કોઈ દરવાજો ખુલવાય તૈયાર નતો. પણ એક મેળી ઉપર બારીમાં રિયા એક સ્ત્રીએ મને આ મીઠાઈની પોટલી આપી, જે હું લઈને દોડતો તારી પાસે આવ્યો. એ સ્ત્રીને જોતા મને એવું લાગતું હતું કે જાણે હજુ આજે જ લગ્ન કરીને આવી હોય. એ પ્રમાણે એનો શણગાર હતો. જે સ્ત્રીઓ લગ્ન કરે ને શણગાર સજે, એવો શણગાર એને ધારણ કરેલો હતો, અને એવું લાગતું હતું કે જાણે આજે જ લગ્ન કરીને આવી હશે. ત્યારે પેલી સ્ત્રી, જેને ભિખારીની જે પત્ની હતી, જેને બાળકને જન્મ આપ્યો તો બહુ ભૂખ લાગી હતી, એ મીઠાઈ ખાતી જાય છે અને દિલથી આશીર્વાદ આપે છે કે હે પરમાત્મા, જે નવ વધુએ આ મને ભોજન મોકલ્યું છે, અને જે ભોજન ગ્રહણ કરવાથી મારું પેટ ઠર્યું, ભગવાન એનું સૌભાગ્ય અખંડ રાખજો, એના પતિને લાંબી આયુષ્ય આપજો, અને સંસારનું સર્વ સુખ એને પ્રાપ્ત થાય. આવા દિલથી આશીર્વાદ આપે છે. આ બાજુ યમરાજા અને એ નવવધુનો પતિ વાર્તાલાપ કરતા હોય છે. એ નવવધુનો પતિ યમરાજાને કહે છે કે મિત્ર, હવે દેર ન કર, સમય થઈ ગયો છે, તમે મને ડંખ મારો એટલે મારું મૃત્યુ પૂરું થાય અને તમે તમારી જવાબદારીમાંથી મુક્ત થાઓ. યમરાજાની ઈચ્છા નથી, પણ યમરાજાએ પરમાત્માનું જે કાર્ય નિર્ધારિત હોય એ સમય પર કરવું તો પડે. યમરાજા સાપ બની અને નવવધુના પતિને ડંખ મારે છે. એક વાર માર્યો ડંખ, 2 વાર માર્યો, પણ એને ઝેર નતું ચડતું. યમરાજાને નવાઈ લાગી કે હું ઝેરીલો સાપ બનીને આવ્યો છું, અને મારા એક જ ડંખથી 2 મિનિટમાં સામેની વ્યક્તિ મૃત્યુ પામવી જોઈએ. એના બદલે મેં 1 વાર, 2 વાર, 3 વાર ડંખ માર્યો, પણ આને ઝેર નથી ચડતું. એનું શું કારણ હશે? યમરાજા ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા અને ભગવાનને આવીને કહે છે, ભગવાન, હું મારા મિત્રનો જીવ લેવા ગયો હતો, અને સાપ બનીને મેં મારા મિત્રને 2 વાર, 3 વાર ડંખ માર્યો, પણ ભગવાન, મારા મિત્રને તો ઝેર ચડતું જ નતું. એમ નામ એ તો સાજો જ ઊભો હતો, અને 2-3 વાર ડંખ મારી, અને તોય જ્યારે મૃત્યુ ન પામ્યો, એટલે હું તમારી પાસે આવ્યો. ભગવાન, એવું કેમ બન્યું? ભગવાન કે છે, હવે મૃત્યુ હમણાં નહીં પામે. 2-3 ડંખ નહીં, તું એને ગમે તેટલા ડંખ તમે મારશો તોય એ મૃત્યુ નહીં પામે. યમરાજા કે છે, કેમ? ભગવાન, મૃત્યુ તો અટલ હોય છે. કોઈ પણ વ્યક્તિનો જ્યારે શ્વાસ પૂરો થાય એટલે અવશ્ય મૃત્યુ પામે. તો આ ભાઈ કેમ મૃત્યુ નહીં પામે? ત્યારે ભગવાન કહે છે કે એની પત્નીને, એક ભિખારણની પત્નીએ દિલથી આશીર્વાદ આપ્યા છે. એની પત્નીનું જે શ્રેષ્ઠ કર્મ છે ભૂખ્યાને ભોજન આપવાનું, એ ભૂખ્યાને ભોજન આપતા એ ભિખારીની પત્નીએ એને આશીર્વાદ આપ્યા કે નવવધુનું સૌભાગ્ય અખંડ રહે, એને સંસારનું સર્વ સુખ મળે અને પતિ પત્ની સુખી થાય. એક બાજુ તમે સાપ બનીને એના પતિનો જીવ લેવા આવ્યા હતા, અને તો નવવધુ વધારે વિચાર્યા વગર
પેલા ભૂખા ભિખારીને જ્યારે મદદ કરે છે તો એના સારા કર્મનું ફળ છે. એ ભિખારણના હવે એને આશીર્વાદ મળી ગયા. હમણાં એનો પતિ હવે મૃત્યુ નહીં પામે, થોડો સમય એનો સંસાર સુખેથી ચાલશે. હવે આ જે વાર્તા આપણને સંતો કહે છે, તો તમે ને અમે બધા જાણીએ છીએ કે આપણે જે સાકાર દુનિયામાં રહીએ છીએ, એ સાકાર દુનિયામાં આવી ઘટના ક્યાંય ઘટિત ન થઈ હોય, પણ તોય સંતો આપણને કથાઓમાં આવી કહાનીઓ સમજાવે છે. અને કહાનીઓ પાછળનો સાર બસ એક જ હોય છે કે પૂર્વ જન્મમાં આપણે જે કંઈ કર્મ કર્યા છે, એ કર્મને અધીન આપણું જન્મ, આપણું મૃત્યુ નિર્ધારિત છે. અને ખાલી જન્મ મૃત્યુ નહીં, જે પ્રમાણેના આપણા આ જન્મના કર્મ છે, એ જ પ્રમાણે પછીના જન્મમાં દેહ મળે છે, એ જ પ્રમાણે પછીના જન્મમાં પરિવાર મળે છે. જેવું કર્મ હોય એવું જીવન મળે છે, અને જેવા કર્મ હોય એવું જીવન અને મૃત્યુ પ્રાપ્ત થાય છે. તો કર્મમાં લખ્યું હતું, આજ જ એના પતિને શાપ કરવો, મૃત્યુ પામવું, વિધવા થવું, દુઃખી થવું. પણ એ સ્ત્રીએ વધારે કશું લાંબુ વિચાર્યા વગર દુઃખી અવસ્થામાં બીજા દુઃખીને મદદ કરવાની ચાહના રાખી. ભૂખ્યાને ભોજન આપ્યું, અને એ ભિખારીના પત્નીના જે દિલના આશીર્વાદ છે, એને આ નવવધુના ભાગ્યને બદલી દીધું. આજે જ વિધવા થવાની હતી, એના બદલે સૌભાગ્યવતીનું વરદાન પ્રાપ્ત થઈ ગયું. તો પૂર્વ જન્મમાં આપણે બધા જે કર્મ કરીને આવ્યા છીએ, એ પ્રમાણે આપણું જીવન ચાલી રહ્યું છે, સુખ દુઃખ જીવનમાં મળી રહ્યું છે. પણ સુખ દુઃખ વ્યતીત કરતા કરતા પણ આ જન્મની અંદર જ્યારે ઓર સારા સારા કર્મ આપણે કરતા રહેશું, કોઈ દુઃખીઓના દુઃખને દૂર કરીશું, કોઈ ભૂખાને ભોજન આપીશું, કોઈ તરસ્યાને પાણી આપીશું, કોઈ નિર્ધનને થોડી ધનથી મદદ કરીશું, કોઈ અશાંત વ્યક્તિને થોડી શાંતિ આપીશું. અને આ બધી જે આપણી દુઆઓ છે, આપણા કર્મોથી આપણને જે આ બધી દુઆઓ પ્રાપ્ત થાય છે, એનાથી આપણા જીવનમાં કદાચ કોઈ મોટા મોટા સુઈ જેવડા દુઃખ હોય, તોય લોકોની દુઆઓથી એ મોટા મોટા સુઈ જેવડા દુઃખ નાના નાના કાંટામાં રૂઈમાં બદલી જશે. તો બસ આ વાર્તાનો સાર આટલો જ છે કે દુઆઓ કમાવો. એટલી દુઆઓ એકઠી કરીએ, એટલી દુઆઓ એકઠી કરીએ કે પહાડ જેવડું દુઃખ હોય પણ રાઈ જેવડું બનીને ચાલ્યું જાય. આ કહાની આપણને જો સારી લાગે તો અવશ્ય બીજાને શેર કરશો. અને આટલી સરસ તમે બધા કહાનીઓ સાંભળો છો, એ બદલ તમારા બધા ભાઈ બહેનોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. અને દિલની દુઆઓ છે કે તમે ને તમારો પરિવાર સદા ખુશ રહો, સુખી રહો, તંદુરસ્ત રહો. ઓમ શાંતિ.